મિત્રો અત્યારે અમે ઉપસ્થિત છીએ અમારી ટીમ સાથે નવા વાડજની એક સ્કૂલમાં જેનું નામ છે શ્રી ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ. મારું નામ પટેલ જિગીશાબેન છે. શ્રી ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સમાં હું છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરાવું છું. આ સ્કૂલ મારા માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે અને એ પ્રેરણા સ્ત્રોતનું ઝરણું અમે અવિરત બાળકોને સતત વહાવતા રહીએ છીએ અને એ ઝરણાની અંદર વહીને બાળકોને સાથે સાથે વહેતા કેવી રીતે શીખવું એ અમે પણ જીવનના નવા પગથિયા શીખીએ છીએ અને આવનાર બાળકોને પણ નવી નવી જીવનની પદ્ધતિઓ સાથે સાંસ્કૃતિક, રમત, ડાન્સ, વૈજ્ઞાનિક, પ્રાયોગિક, ગણિત, ક્વિઝ એમના જીવનને લગતી તમામ પાસાઓ બાળક આપણને ખબર નથી કે મોટું થઈને શું બનશે. કહેવાય છે કે શિક્ષક એક સારા સમાજનો ઘડવૈયો છે અને શાળામાં આવનાર દરેક બાળક એ કંઈક ને કંઈક સમાજનું એક નાનું પુષ્પ છે. એ પુષ્પને બસ અમે અમારા જ્ઞાનનો નિર્મળ જળનો સિંચન કરતા રહીએ છીએ અને એ જ નાના ફૂલ સમાજને એવી સારી સુવાસ આપશે એવી અમારા સૌ શિક્ષકગણની આશા છે. બેટા, કાર્યક્રમમાં ભાગ લીધા પછી તમને કેવું લાગ્યું? મને ખૂબ જ સરસ લાગ્યું છે અને મને મારા સ્કૂલ ઉપર બહુ જ ગર્વ છે કે તેમને આવી અલગ અલગ પ્રવૃત્તિ કરીને અમારા અંદરનો જે કોન્ફિડન્સ અને જે છે અમને જીવનમાં આગળ બહુ કામ લાગે તેની માટેની પ્રવૃત્તિ કરાવે છે. અને મને ખૂબ જ ગર્વ છે અમારા શિક્ષકો ઉપર કે એમને બહુ જ સરસ રીતે ભણાવે છે. અમારી સ્કૂલ એકદમ સ્વચ્છ અને સારી છે અને અમારે બધા નિયમો પણ છે. બધા કોમ્પિટિશન બી કરાવે છે જેથી અમને આગળ ખબર બી પડે કે જીવનમાં અમારે કયા કોમ્પિટિશનમાં ભાગ લેવું, અમારી અંદરની જે શક્તિ છે એ કેવી છે. હરેક બાળકમાં એક શક્તિ હોઈ શકે છે. એવી રીતે અમારી સ્કૂલ અમને બતાવે છે કે તમારામાં કઈ સારી વસ્તુઓ છે અને મને મારી સ્કૂલ ઉપર બહુ ગર્વ છે. મને મારા ટીચર ઉપર બહુ ગર્વ છે કે એમને ખૂબ સરસ ભણાવે છે અને મારા પ્રિન્સિપલ મેમ બી બહુ જ સરસ છે જે અમને આવો મોકો આપે છે. થેન્ક યુ. આ કાર્યક્રમમાં તમને ભાગ લેવાનો મોકો મળ્યો તો તમને કેવું લાગ્યું? મને બહુ જ સારું લાગે છે. હું આ સ્કૂલમાં જુનિયર કેજીથી ભણું છું અને મને બહુ જ મજા આવી. જુનિયર કેજીથી અલગ અલગ ગેમો રમાડતા આવડે છે જેનાથી અમારી જે આગળ અમે સ્પોર્ટ્સમાં આગળ વધી શકીએ તેનાથી અલગ અલગ કાર્યક્રમો કરાવે છે. પેનલ ડિસ્કશનથી લઈને બધામાં જ અમે ગયેલા છે. ત્યાંથી અમને આગળમાં હેલ્પફુલ થાય અને અમારા પ્રિન્સિપાલ મેમ બી બહુ સારા છે. બહુ જ અમારા વિશે વિચારે છે અને અમારી બધી જ બધામાં અલગ અલગ આગળ વધી એની બહુ જ ધ્યાન રાખે છે મેઘા મેમ. આ સ્પર્ધામાં બહુ જ સરસ છે. મને બોલવામાં બહુ જ મજા આવી. આ સ્કૂલ મને બહુ જ ગમે છે. હું આ સ્કૂલમાં સિનિયર જુનિયર કેજી નર્સરીથી ભણું છું. એના બધા જ ટીચર ખૂબ સરસ છે. આવી નવી પ્રવૃત્તિઓ દર વખતે થાય છે. સ્કૂલના બધા બાળકો ભાગ લે છે. બધું પ્રોત્સાહન મળે છે, કોન્ફિડન્સ મળે છે. બધી સરસ પ્રવૃત્તિઓ થાય છે. આ સ્કૂલ મને બહુ જ પસંદ છે. આ સ્કૂલની અંદર અવારનવાર સારા કાર્યક્રમો કરવામાં આવે છે. આ સ્કૂલના પ્રિન્સિપલ શ્રી મેઘાબેન પટેલ જેમના નેતૃત્વ હેઠળ અને સ્કૂલના તમામ શિક્ષકગણના નેતૃત્વ અને મહેનત હેઠળ એક સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવેલું છે જેમાં નાના બાળકોએ સરસ મજાના પોતાના અભિપ્રાયો આપ્યા છે. પોતાનો એક સારો કોઈ રોલ પ્લે કર્યો છે. જે રોલ પ્લે ખાલી ને ખાલી આ સ્કૂલ પૂરતો નથી પણ ક્યાંક ને ક્યાંક તેમના જીવનમાં મનગમતો રોલ હોય છે. સપોઝ કે કોઈ ડૉક્ટર બન્યું છે તો એનું વિચારધારણા એવી છે કે ઇન ફ્યુચર એને ડૉક્ટર બનવું છે. તો આ સ્કૂલના તમામ શિક્ષકગણ અને પ્રિન્સિપલ શ્રી ના નિર્દેશ હેઠળ એક સારું કાર્યક્રમ કરવામાં આવ્યું છે. મારું નામ ડૉક્ટર મેઘાબેન પટેલ છે. હું શ્રી ન્યૂ વિદ્યા વિહાર પ્રાથમિક વિભાગના આચાર્યબેન તરીકે કાર્યરત છું. તો મિત્રો, તમે જોયું આ સ્કૂલની અંદર બહુ સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવે છે અને અવારનવાર આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં નાના બાળકો પોતાનું પ્રોત્સાહન વધારવા માટે આ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે. આ સ્પર્ધાના માધ્યમથી છોકરાઓના ક્યાંક ને ક્યાંક વિકાસ ક્ષેત્રમાં સારું આગળ વધવાનો એક પ્રયાસ કરી રહ્યા છે. એમનું પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ પણ વધારી રહ્યા છે. તો ક્રાઇમ રિપોર્ટ ન્યૂઝની ટીમ આ સારા અને સાંસ્કૃતિક કાર્યક્રમને ન્યૂ વિદ્યા વિહાર ફોર ગર્લ્સની તમામ શિક્ષકગણ, તમામ ટીમને સેલ્યુટ કરે છે. આ વાત સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપ જોઈ રહ્યા છો ક્રાઇમ રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ. રિપોર્ટર હિતેશ, કેમેરામેન વિનોદ ચૌધરી સાથે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.